ઉના તાલુકાના દેલવાડા ગામે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાના દેલવાડા ગામે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકોટ વોક હાર્ડ હોસ્પિટલ સંયોગથી મેડિકલ કેમ્પ દેલવાડા MS સંઘવી વિદ્યાલયના કમ્પાઉન્ડમાં 500થી વધારે લાભાર્થીઓ. ઉના તાલુકાના દેલવાડા MS સંઘવી સ્કૂલના કમ્પાઉન્ડમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકોટ વોક હાર્ડ હોસ્પિટલના સંયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધારે દર્દીઓને લાભ મેળવી લીધો હતો. ઉના તાલુકાના દેલવાડા MS સંઘવી વિદ્યાલયના કમ્પાઉન્ડમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકોટની નામાંકિત હોસ્પિટલ વોક હાર્ડના સંયોગથી દેલવાડામાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરતા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન દેલવાડા ગામે શ્રી MS સંઘવી વિદ્યાલયના પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જેમાં વોક હાર્ટ હોસ્પિટલના ડૉક્ટર હાર્દિક ધમસાનિયા, ડૉક્ટર નયન ટીબડિયા, ડૉક્ટર સુનિલ બાનસોડે, ડૉક્ટર કૌશિક હડિયા તથા દીપ ગવર્મેન્ટ હોસ્પિટલમાં સેવા આપતા ડૉક્ટર સંદીપ હાજર રહ્યા હતા, જેમના દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું. આ મેગા મેડિકલ કેમ્પમાં દેલવાડા તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના 500થી વધારે લોકોએ વિનામૂલ્યે પોતાના શરીરને લગતી બીમારીઓનું નિદાન કરાવ્યું હતું. મધ્યમ અને ગરીબ પરિવારના લોકો જો આવી મોટી હોસ્પિટલ ડૉક્ટરને મળવા જતા હોય તો આશરે 4થી 5 હજારનો ખર્ચો થતો હોય છે, પરંતુ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને વોક હાર્ડ હોસ્પિટલના સંયોગથી સમગ્ર દર્દીઓને ફીમાં સારવાર આપવામાં આવી રહી હતી. કેમ્પમાં વોક હાર્ડ ડૉક્ટરની મહેનત જોતાં એવું લાગે કે ખરેખર ડૉક્ટરે ભગવાનનું બીજું સ્વરૂપ છે, તે સાર્થક કરતાં અહીંયા જોવા મળે છે. આ મેડિકલ કેમ્પનું આયોજન સફળ કરવા દેલવાડા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના અર્થાંત પ્રયત્નોથી સફળ બનાવવામાં આવ્યું હતું. સાથે સાથે દેલવાડાના સામાજિક અગ્રણી હિરેનભાઈ બાંભણિયાના ડૉક્ટર સિરાજી વગેરે સફળ આયોજન કર્યું હતું. મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીર સોમનાથ. મારું નામ કુબાવત હરકિશનની સ્પર્ધા છે. મેં કુબાવત ક્લિનિકલ લેબોરેટરી ચલાવું છું 2018થી. આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોકાડ હોસ્પિટલ રાજકોટ દ્વારા મેગા કેમ્પનું પ્રયોગમાં આયોજન કરેલું છે. આ કેમ્પમાં વોકાડ હોસ્પિટલના નામાંકિત ડૉક્ટર યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓપ્થર્મલ સર્જન, જનરલ સર્જન, MD ફિઝિશિયન લોકોએ ફ્રી ઓફમાં સેવા આપેલી છે. આ કેમ્પમાં દેલવાડા ઉના આજુબાજુ ગામના લોકોએ 500થી વધુ લોકોએ લાભ લીધેલો છે. આ કેમ્પનો ઉદ્દેશ અમારો એવો હતો કે ઉના દેલવાડા ગામના લોકો નાનામાં નાના ગામો છે ત્યાં સુધી આરોગ્ય માટે અમે કેવી રીતે એમને મદદરૂપ પહોંચી શકીએ, એ જ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો હતો. આવનારા સમયમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આરોગ્ય હેતુ, શૈક્ષણિક હેતુ, અંધ અપંગ માટે, વૃદ્ધો માટે, શૈક્ષણિક લાયકાત માટે અમે વધુમાં વધુ કેવી રીતે મદદ કરી શકીએ, એ જ અમારો ઉદ્દેશ છે. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતમાં નાનામાં નાનું ગામ હોય ત્યાં આરોગ્ય હેતુ સેવા આપશું, શૈક્ષણિક હેતુ સેવા આપશું, વૃદ્ધો માટે સેવા આપશું, અપંગ માટે સેવા આપશું. બસ અમારો આ જ ઉદ્દેશ છે. વેરી ગુડ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર નયન ટીમ્બડિયા. હું વોકાડ હોસ્પિટલ ખાતે એઝ એ યુરોલોજિસ્ટ અને સેક્સ્યુઅલ મેડિસિન એક્સપર્ટ તરીકે એઝ એ કન્સલ્ટન્ટ ફરજ બજાવું છું. આજે આ દેલવાડા મુકામે અમારો વોકાડ તરફથી અને લોકલ બોડી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. અને આજ રોજ ઘણા બધા પેશન્ટ્સ અલગ અલગ ડૉક્ટર્સ દ્વારા ઘણા બધા પેશન્ટોનું ફ્રી ચેકઅપ કરવામાં આવેલ છે, તેમજ બેઝિક બ્લડ રિપોર્ટ્સ બી કરી દેવામાં આવેલ છે. અને જેમ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ, ફોર એક્ઝામ્પલ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, હાડકાનો વિભાગ અને યુરોલોજી એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ દ્વારા અલગ અલગ સારવાર કરેલ છે. સર, વિશેષ કરીને કહેવામાં આવે કે અહીંયા તમારી પાસે એવા ક્યાં ગંભીર પ્રકારના દર્દી આવે જેને બહાર બતાવવું પડે? યુરોલોજીની વાત કરીએ તો એમાં પ્રોસ્ટેટની તકલીફ હોય છે, જેને ઘણા પેશન્ટને ઓપરેશન કરવાની જરૂર હોય છે. તો એ બધા પેશન્ટને અમારે ત્યાં બોલાવી પ્રોપર ચેકઅપ કરી અને પછી ઓપરેશન કરવું પડતું હોય છે. બીજા ઘણા બધા પેશન્ટો જનરલ સર્જરીના પેશન્ટો છે કે જેને ગાંઠ હોય તો એ ગાંઠ કાઢવા માટે બી ઓપરેશન કરવું પડતું હોય છે. તો એના માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પેશન્ટને આવવું પડતું હોય છે.
મારું નામ મંજુલાબેન નગાચણ બાંભણિયા છે. દેલવાડા ગામે આજે કુબાવત ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા બીપી, પછી ડાયાબિટીસ, પછી કિડની, પછી હૃદય રોગના ડૉક્ટરો આવેલા છે રાજકોટ ખાતેથી. તો આજે બધા દેલવાડા ગામેથી અહીંયા ઘણા લોકોએ ડાયાબિટીસ, બીપી, કિડની, હૃદયને લગતી ઘણી તમામ સુવિધા અહીંયા આવેલી થઈ છે. બેન, તમે શેની સારવાર લીધી છે આજે? મેં આજે ડાયાબિટીસ, બીપી એવું બધી સારવાર ફ્રીમાં કરેલી છે. ને અહીંયા રાજકોટના અને ડૉક્ટર આવેલા છે, એની ઘણી સારવાર આપી છે. તો આપણે રાજકોટ જઈએ તો 3,000નો ખર્ચો આવે. આ ઘરને આંગણે કુબાવત ટ્રસ્ટ દ્વારા આયોજિત આ બધું કરેલું છે. તો એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને ઘણા લોકોને સારવાર ફ્રીમાં મળી ગઈ છે. મારું નામ મજીઠિયા સંદીપ દિગણભાઈ છે. હું ખાંભા શિક્ષક તરીકે કામગીરી કરું છું. અહીં આજે દેલવાડા મુકામે શ્રી MS સંઘવી વિદ્યાલયમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પની અંદર રાજકોટથી વોકાડ હોસ્પિટલના અલગ અલગ વિભાગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે, તેમણે મુલાકાત લીધેલી છે. તેમના દ્વારા અહીંના આજુબાજુના ગામના જે લોકો છે તેમને ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવેલી છે. હું અહીં મારા જે ખંભો છે તેનો દુખાવા માટેનું અહીં હું નિદાન કરવા માટે આવેલું છું. સાહેબ, ખાસ વાત કરવામાં આવે તો આ જે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પ રાખવામાં આવ્યો છે, ખાસ કરીને વાત કરીએ તો જે લોકો તેની બીમારીથી પીડાઈ રહ્યા છે તેને ખાસો રાજકોટ જવાનો ખર્ચો થાય છે, અહીંયા ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો આપ? આપણે આમ જોવા જઈએ તો રાજકોટ અહીંથી ઘણું દૂર થાય છે. જો અહીંના ગામના લોકો રાજકોટ સુધી જાય તો એમને આવવા જવાનો ખર્ચો લગભગ 2,500 થી 3,000 જેટલો થાય છે. પરંતુ અહીં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેને કારણે અહીંના જે લોકો છે તેમને ફ્રીમાં સારવાર મળી રહે છે. મારું નામ ડૉક્ટર હાર્દિક દમસાણીયા છે. હું વોકાડ ખાતે છેલ્લા 5 વર્ષથી વોકાડ હોસ્પિટલ રાજકોટ સાથે એટેચ છું. એને વિરાણી ટ્રસ્ટ. આજે આપણે દેલવાડિયા ખાતે કેમ્પ યોજેલ છે. એમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની સહાયથી આપણે આખું આયોજન કરેલ છે, જેમાં લગભગ 500 થી 600 પેશન્ટ રજીસ્ટર કરેલ છે. અત્યાર સુધી 300-400 પેશન્ટ આવેલ છે. એમાં હું ઓર્થોપેડિક સર્જન તરીકે અહીંયા પેશન્ટને સેવા આપવા આવેલ છું. આપણે ફ્રી નિદાન કેમ્પ સર્જાવેલ છે. એમાં ઘણા દર્દીઓને ગોઠણની તકલીફો, ખંભાની તકલીફો, કમરની તકલીફો એવા ઘણા અલગ અલગ પેશન્ટો પીડાતા હોય છે. તો એ અહીંયા પોતાનો દર્દ અને સમસ્યાઓ લઈને બતાવવા આવે છે. આપણે અહીંયા ફ્રી કેમ્પના દ્વારાથી એમને પૂરતી રીતે સહાય થઈ શકે એવો આપણો પ્રયત્ન છે. એમાં ઘણા લોકોના ગોઠણ ઘસાઈ જવાના લીધે એમને સર્જરીની જરૂર હોય છે, તાણિયાનું ઓપરેશન કરાવવાની જરૂર હોય છે, પણ અહીંયા પૂરતું માર્ગદર્શન મળતું નથી. એટલે અમે એમને પૂરતું માર્ગદર્શન શું કરાવવું, ક્યાં MRI કરાવવું, શું કરાવવું આગળ, એ રીતે આપણે એમને સહાય થઈને આગળ સર્જરી કે એવું કંઈ ની જેની જરૂર પડતી હોય તો આપણે આખું માર્ગદર્શન પૂરતું પાડતા હોય છે. બાકી કુબાવત ટ્રસ્ટ અમને અહીંયા ઘણી અલગ અલગ સહાયતાઓ પ્રવૃત્તિઓ કરતા હોય છે. આરોગ્ય પ્રવૃત્તિ, વ્યસન મુક્તિનું શૈક્ષણિક પ્રવૃત્તિ, વૃદ્ધાશ્રમ, વિકલાંગ માટે, જીવનદાન માટે પ્રવૃત્તિઓ, આ બધી પ્રવૃત્તિઓ અહીંયા કુબાવત ટ્રસ્ટ પૂરી પાડતા હોય છે. ને ખૂબ પેશન્ટ માટે ને લોકો માટે ખૂબ સહાયપૂર્વક મદદરૂપ થાય છે આ ટ્રસ્ટ. એટલે એના માટે એમને પણ ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સુનિલ વાનસોડે, જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન, વોકાડ હોસ્પિટલ રાજકોટથી આવ્યા છે. કુબાવત ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ફ્રી નિદાન કેમ્પ દેલવાડા ગામે આયોજિત થયું છે. દર્દી 400-500 દર્દી અત્યાર સુધીમાં થઈ ગયા છે. પેટની તકલીફ, મરદ મસાની તકલીફ, હાડકાની તકલીફ, ઘણા પ્રકારના દર્દી આવ્યા છે. ઘણા બધાના નિદાન થઈ ગયું છે. ઘણા બધાના આપણે રાજકોટ બોલાવ્યા છે. ઘણા બધા પેશન્ટનું સર્જરી માટે પણ વિલિંગ છે. ઘણા બધા પેશન્ટ હેરાન થઈ ગયા છે. બે ત્રણ જગ્યાએ જઈને આવ્યા, એનો રિપોર્ટ અને એને આપણે સાચી સલાહ આપી દીધી છે.